આ તારી વહુ આવી ગઈ છે ને તો પાણી લોટા હજી મારે જ ભરીને આપવા પડે છે. કાંઈ કામની નથી મમ્મી. હાસી વાત છે બેટા. અત્યારે આવી ને ઘરવાળી તોય મારે આખો દી ઘરનું કામ જ કરવું પડે છે. અને કેમ ગઈ તારી ઘરવાળી? એ અંદર તૈયાર થતી હશે. અરે પણ આ દીએ હોય ગયો છે. જય શ્રી કૃષ્ણ બા. આ પગે લગવાના બધા ભવરા દેવા દે. હા પણ બા, રીતિ રિવાજો અને પરંપરા પ્રમાણે વડીલોના આશીર્વાદ તો લેવા પડે ને. અરે ભાભી, આ જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો અને તમે અહીંયા ને અહીંયા જ રહી ગયા. આ માનસિકતામાંથી બહાર આવો જરા અને આ બધા ઢોંગ કરવાનું રહેવા દો. ગામડામાં તો અમે પણ રહીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે તારા જેમ ગામડિયન બનીને રહેવાનું. હવે થોડી તો મોડર્ન થા. આ જમાનો કેટલો મોડર્ન થઈ ગયો છે. આ ટૂંકા ટૂંકા કપડાં પહેરી અને આ મા બાપના સંસ્કારોને નેવે મૂકીને અને ટૂંકા ટૂંકા કપડાં પહેરીને જો મોડર્ન થવાતું હોય ને તો હું ગામડિયાનો જ બરાબર છું. મારે નથી થવું મોડર્ન. પેલું અટકી ગઈ ત્યાંથી જ લેવું પડે ને. સોરી એમ કહીને તો બોલવું પડે ને એલા.